જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીનામાં ભાજપના ગઢના આમ આદમી પાર્ટીની જંગી ખેડૂત સભા યોજાઈ હતી। ઈસુદાન ગઢવી, પ્રવીણ રામ, મનોજ સોરઠિયા, પિયુષ પરમાર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ તકે ઈસુદાન ગઢવીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા। જોકે પરિવર્તન લાવો, ખેડૂત બચાવોના નારા સાથે સાથે બહોળી સંખ્યામાં ખેડૂતો અને જનતા ઉપસ્થિત રહી હતી। 30 વર્ષથી રાજ્યની ભાજપ સરકાર દ્વારા ખેડૂતો અને આમ જનતાના કોઈ કામ ન થતા હોય તેવા આક્ષેપો સાથે આમ આદમી પાર્ટીની ખેડૂત સભા યોજાઈ હતી। ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ સોમનાથ દાદાના દર્શન કરી અને એક ખેડૂતો માટેની યાત્રા કાઢવામાં આવી છે। પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રાના માધ્યમથી આજે રાત્રે અમે ખોરાસા ગામ મુકામે પહોંચ્યા છે, જ્યાં વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા અને વિશાળ સંખ્યામાં ખેડૂતોની વચ્ચે માનની ઈસુદાનભાઈ ગઢવી હોય, માનની મનોજભાઈ સોરઠિયા હોય, અમારે અહીંયા પિયુષભાઈ પરમાર હોય, આ તમામ લોકોએ ખેડૂતોની વચ્ચે ખેડૂતલક્ષી ચર્ચાઓ કરી અને આવનારા સમયની અંદર અમને વિશ્વાસ છે કે જ્યારે સોમનાથ દાદાના દર્શન કરીને નીકળ્યા છે ત્યારે ખેડૂતોના મુદ્દાઓને ચોક્કસથી ઉજાગર કરીશું। અને મહત્વની વાત એ છે કે હવે કોઈ પાસે માગણી લઈને જવાની વાત નથી, કારણ કે 30 વર્ષથી માગણી લઈને આ ભાજપની સરકાર પાસે જઈ રહ્યા છે, કોઈ પણ માગણીનું નિરાકરણ આવતું નથી। નિરાકરણ કરવાની જગ્યાએ જેલ થાય છે। ત્યારે ગુજરાતના ખેડૂતોની વચ્ચે એક જ માંગ લઈને નીકળ્યા છે કે પરિવર્તન લાવો અને ખેડૂતોને બચાવો, પરિવર્તન લાવો અને ખેતીને બચાવો। આ વખતેની ચૂંટણીઓની અંદર ભાજપને કાઢી અને આમ આદમી પાર્ટીને તક આપો, આ વાતને લઈને ખેડૂતોની વચ્ચે નીકળ્યા છે। ત્યારે ખેડૂતો દ્વારા અમને ખૂબ સમર્થન મળી રહ્યું છે। 8મી તારીખે આ યાત્રા ગાંધીનગર ખાતે પૂર્ણ થશે। ગાંધીનગર મોટી મહાસભાનું આયોજન થશે, જેમની અંદર માનનીય અરવિંદ કેજરીવાલજી પણ ઉપસ્થિત રહેશે। આભાર। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી। પ્રતાપ સોદિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।